બરોબર છે ને? વાહ વેગડ વારું કરજે મારી સમનું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતરા એમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે સોનલના હોયાની સંકટ હરે અને અધમ ઉધારણા પણ વિધાન દુઃખ વિદાની ભાટી ગુણ પીછુવા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी
એ તું ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी पालम सेवी न माता न ताता न भ्राता सदेवी देना न देना न रूपा माया न काया न मंडी स्वरूपा निरूपा न रूपा सुसंदी कमल खान शंखा कमानी हरिकार शब्द निराकार न वोडा न प्रोडा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगा न गंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा विशानी शिखर पे बुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो શિખર પે ફુહારો વસો રૂપ તોરો અને અજોની છુપાવે કટે ફંદ મોરો એવી અજોની છુપાવા વાળી ભગુડાના ટીંબે બેહવા વાળી અને આખા બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં મોગલના 29માં પરમોત્સવની આપ સૌને ખૂબ ખૂબ બધાય હો બધાય હો બધાય હો. એની સાથે માના બધા જ બગીચાના ફૂલડાઓ નામ લઈશ તો નામમાં સમય જશે. હજી ઘણા યુવાન તરવરિયા કલાકારોને આપણે સાંભળવાના છે, પણ અહીંયા આવી અને બોલવું, અહીંયા આવવું, ભગવતી મોગલ જેને તેડાવે, ભગવતી મોગલ જેના ઉપર કૃપા કરે, ભગવતી મોગલ જેની હારે હોય ઈ ભગુડાના ટીમે પગલા મૂકી હગે એવી જાગતી જોઈ જગદંબા અહીંયા બેઠી છે માં. અને માએ દરેકના કામ કર્યા છે. આપણે એમ લાગે કે માને આપણે અરજ કરીએ એટલે કામ કરે, એ આપણો વેમ છે. આપણે અરજ કરીએ એટલે કામ નથી કરતી. મોગલને ટેવ પડી ગઈ છે આપણા કામ કરવાની, આપણે એને યાદ કરીએ ત્યાં એ આવી જાય એવી માને ટેવ છે. એવી ભગવતી માં ભગુડા વાળી આવડો આટલી બધી સંખ્યામાં બેઠા છો. આમ જળામણા આખું વાતાવરણ. આપણે આમ કહીએ તો સ્વર્ગ મળે, આમ કહીએ તો સ્વર્ગ મળે, આમ કરીએ તો સ્વર્ગ મળે એવું સાંભળ્યું છે. પણ જયારે ભગુડાના ટીંબે આવીને માહોલ જઈતી એમ લાગે કે આનાથી સારું સ્વર્ગ બ્રહ્માંડમાં ન હોય તો આપણે જોતું નથી ભાઈ. એટલે બધાને ભગવતીની કૃપા ઉતરે અને ઉતરી છે એટલે જ આપણે બધા અહીંયા આવ્યા છીએ. અને મારે એકાદ રચના, એકાદી વાત જે કાંઈ મને માં ભગવતી કૃપા કરી છે એ ગાવું છે. આ બધા એટલા ઉત્સાહથી બધા કલાકારોને સાંભળો છો. અને ભગવતીને મોગલમાને માં તો એમ કે છે કે મારા દીકરાને, મારા ભક્તને કોઈને જરૂર પડે ગમે ત્યારે તો મારો દીકરો મને કામ સીંધે કે માં મારે એટલું કરી દે એમ કે ને, તો મારા બાળકના કામ કરવા સિવાય મારે બીજું કઈ કામ જ નથી. એકવાર યાદ કરી જો તો એટલી બસ હું રાહ જોઈને બેઠી. અજોની છુપાવવા વાળી જ્યાં 1000 વર્ષ પહેલા ચંદવરદાએ કીધું અજોની છુપાવે કટે ફંદ મોરો. માં મોગલ આપણે રૂપિયાના ઢગલા કરી જાય તો મહેનત ને દાનત ને કિસ્મત ને બધું ભેળું થાય તો થઈ જાય, પણ આપે ન આપે એવી વાત નથી. પણ મોગલ આવે ક્યારે કે આપણે પૈસા આપે, બંગલા વાળી આપે ન આપે એવી વાત નથી. પણ અજોની છુપાવે આપણા ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા કુટુંબ ઉપર ન જોયા જેવી થવાની હોય અજોની, આપણને ખબર ન હોય. અને ઈ થવાની હોય તેથી કાળનું જડબું પકડીને કહી દે મોગલ છોરું છે, ઈ બાજુ ડગલા ન માંડાય. હું બેઠી છું ભગુડામાં એનો વાળ આ અજોની છુપાવે કટે ફંદ મોરો. આપણને ખબર ન પડે ને અજોની છુપાવી દીધી હોય એવી ભગવતી માં મોગલ છે. એટલે એ જગદંબાના સાનિધ્યમાં મારે જે કઈ વાતો ગીતો યુદ્ધનો માહોલ ચાલે છે અત્યારે, અને ભગવતી જગદંબાની હાજરી જેટલી ભગુડામાં છે ને એટલી જ હાજરી આપણા લડતા યોદ્ધાના હૈયામાં એની ભુજાઓ ઉપર છે. ભલા માણસ જગદંબા એની ભેળી છે. અને એટલે જ આજે F-4 24 કલાકમાં ઉડાડ્યા છે આતંકવાદીને. હા, એવો F-4 ઉલાડી દીધા. અને જેટલા આપણા સેનાના અને ફાઈટર પ્લેન આપણા 24 કલાકમાં 5 યુવાનો શહીદ થયા છે અને વંદન છે. પણ એ સીપ ફાયરમાં શહીદ થયા છે. પણ જે ફાઈટરમાં જેટલા હનુમાનજી મહારાજના રૂપ લઈને જેટલા ગયા છે એ સહી સલામત બધા પાછા આવી ગયા. મોગલ માતની કૃપા, ભગુડા વાળીની કૃપા, દ્વારકા વાળાની, મહાદેવની કૃપા. અને એ આપણા યોદ્ધાઓ ઢૂંઢે ઢૂંઢ દીઠા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત્ય ઉમ્ર દાન બેપત મોખડો હનુમાન ક્રીદણ ગમક સરતી ગુંડ પ્રગતિ ભવાની પ્રેકુંડ
સમહર દેખ થંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે હીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સા હિંદર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ હુબક તોપ તાલે હિક જુજે કોણ ચાલે જીક એવી જે બધાઈ આપણા સેનાના યુવાનોને આપી અને ભગવતીની આ રચનાથી શરૂઆત કરું ભાઈ સરસ રીતે યાદી કરી છે એટલે હું શરૂઆત જ ત્યાંથી કરું કે આજ પણ આપણી માં જાગે છે એના અનેક પ્રમાણો છે મારો એક કહો છે કે ભગવતી મોગલના જે સ્વરૂપ હોય માના જે સ્વરૂપ હોય મેર હોય મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે ઓલો ઘડનારો હવળી ઘડે રેખ કર્મની રાજડા વિધાતા જ્યારે લેખ લખવા બેહે ને ત્યારે એને થોડા ઘણા 5, 7, 10 ભયંકર વિઘ્ન જિંદગીમાં હોય ને ઈ લખવા જાય ત્યાં મોગલ અહીંથી પડકારો ધીરો 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 ઈ મારા પાળે આવે છે આવા ભયંકર લેખ એના નો લખાય મેર હોય મોગલની અને નવગ્રહ નો નડે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે હજી મારી આઈ જાગે છે એવા ભણકાર લાગે છે હવે હજી મારી આઈ જાગે છે એવા ભણકાર લાગે છે હો વાહ વાહ હોનાના બિસ્કિટ આવ્યા બિસ્કિટ આવ્યા રોટું તો આવી પણ હોનાના બિસ્કિટ આવ્યા એવી આ ડોલર જાગે